પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં થયેલ રેગિંગ કાંડમાં મૃત્યુ થયું હતું વિદ્યાર્થી તેના પરિવારજનો અને વિદ્યાર્થીઓ સમૂહમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતા। આક્રોશપૂર્ણ રજૂઆત થતાં આખરે ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસ ડીજી ઓફિસથી થશે તેવી જાહેરાત કરવામાં આવી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ દરમિયાન વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું છે। સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે વિદ્યાર્થી મરનારના પરિવારજનો અને વિદ્યાર્થીઓ સમૂહમાં આજે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા। આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। આખરે ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસ ડીજી ઓફિસથી કરવામાં આવશે તેવી જાહેરાત થતાં લોકોએ સંતોષની લાગણી અનુભવી હતી। હું જિગ્નેશભાઈ મેથાણીયા, તાલુકો ધાંગધ્રા, જેસડા ગામથી અમારા જે પરિવારજનો આજે અમે હર્ષભાઈને મળવા આવ્યા હતા રજૂઆત કરવા કે આવું બનાવ બની ગયો છે, તો આગળ આવા બનાવ ન બને કે બીજા છોકરાનો કોઈનો ભોગ ન લેવાય એની માટેની પગલાં લેવા માટે તમે આગળ કાર્યવાહી કરો। એટલે હર્ષભાઈએ અમને બહુ સારી રીતે સાંભળ્યા, બહુ સમય આપ્યો અને આગળ એમને અમારી સામે આદેશ આપેલા છે કે આમાં ન્યાય પાકો મળવો જોઈએ અને અમને સંતોષપૂર્વક જવાબ મળેલ છે, તો આની આગળ કાર્યવાહી ડીજીપી ઓફિસથી કરવામાં આવશે એવું અમને હર્ષભાઈએ જણાવેલું છે। તમે એમની જે રજૂઆત કરી એમને તમારી માંગણી સંતોષી, એનાથી તમે સંતોષ છો? ફૂલ સંતોષથી અને સંતોષકારક જવાબ છે સરકારનો બી અને હર્ષભાઈનો બી, અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માની છે તમારા વતી કે એમને અમને સાંભળ્યા અને આગળ આદેશ આપી અને કાર્યવાહી ધરવાનું કીધેલું છે। આ દીકરાના અવસાનથી પરિવારને કેટલું નુકસાન? પરિવારને બહુ બધું નુકસાન છે, કારણ કે એકનો એક દીકરો હતો, બીજું એમને કોઈ સંતાન નહોતું, એટલે એમને બહુ પ્રોબ્લેમ છે અને બહુ દુઃખમાં છે। હજી એ અસમંજમાં છે કે શું કરવું કે શું ન કરવું। થેન્ક યુ।